જે 10 વર્ષ પહેલા જે ભાવ મળતા અમને એ ભાવ અત્યારે અમને નથી મળતા. અને જે ટેકાના ભાવ આપે છે એ એક હું તો એમ કહું છું કે ભ્રષ્ટાચાર કરવાની એક યોજના છે. ખેડૂતોને એમાં કોઈ ફાયદો નથી. ખેડૂતોને મોંઘવારીના લેવલમાં તો એક ખાંડી મગફળી એક તોલું સોનું એ પ્રમાણે તો જાજા ભાવ થાય. એક ખાંડી મગફળી એક તોલું સોનું એ પ્રમાણે 7 ખાંડી મગફળી, 7 ખાંડી એટલે 140 મણ સામે એક તોલું સોનું આવે. તો ખેડૂતો કેવી રીતે આ મોંઘવારીમાં ટકી શકે? એથી વિશેષ 10 વર્ષ પહેલાં હું વાત કરું કે મગફળીના 1250 મળતા, કપાસના 1500 મળતા, ઘઉંના 550 મળતા, એવી રીતે ટોટલી ખેત ઉત્પાદન જણસીના ભાવ અમને મળતા. તો એ ભાવમાં વધારો નથી થયો, એમણમ ભાવ છે, નીચા છે. તો હકીકતમાં જે હું વાત કરું કે ટ્રેક્ટરની અમે ખરીદી, મેં ખુદ 2011માં 3.5 લાખનું મેસી 41 હોર્સ પાવરનું ટ્રેક્ટર 3.5 લાખમાં ખરીદું. તેના અત્યારે 7.5-8 લાખ થયા. એ જ વર્ષે 2 વ્હીલ બાઇક હોન્ડા 45,000ની ખરીદી, તો એના જ 90થી 1 લાખ થયા. એ પ્રમાણે પેટ્રોલ ડીઝલ 60-65ની આસપાસ થયું, એના 100 થયા. એ પ્રમાણે ખેત ઉત્પાદન જણસી સિવાય ટોટલી જંતુનાશક દવા, ખાતર, મહેનત, મજૂરી, તમામ ચીજ વસ્તુના ભાવ બમણાથી તમણા થયા છે.